શું દુર્યોધન ખરેખર પોતાના સૈન્યને શક્તિશાળી ગણાવી રહ્યો હતો? શું દુર્યોધન પોતાના સૈન્યને ખરેખર શક્તિશાળી માનતો હતો? શું દુર્યોધનનો કોઈ છુપો ડર નહોતો? આ બધા જ પ્રશ્નોના જવાબ માટે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 10મો શ્લોક એ જાણવો જરૂરી છે. તો ચાલો એ 10મા શ્લોકનું સૌ પ્રથમ પારાયણ કરીએ કે શું કહી રહ્યો છે આપણને આ 10મો શ્લોક. આ 10મો શ્લોક આ પ્રમાણે છે: અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યની પાસે જઈને પોતાના સૈન્યની શું વિશેષતા છે એ કહી રહ્યો છે, અને એમાં આજે એવું કહી રહ્યો છે આ 10મા શ્લોક કે ભીષ્માભિરક્ષિતમ અસ્માકમ સૈન્યમ. અસ્માકમ બલમ, બલમ એટલે સૈન્ય. ભીષ્મ વડે રક્ષાયેલું આપણું સૈન્ય અપર્યાપ્તમ, અપર્યાપ્ત છે. અને ભીમાભિરક્ષિતમ ત્વદ એતેષાં બલમ પર્યાપ્તમ. અને ભીમા વડે રક્ષાયેલું એવું એ પાંડવોનું સૈન્ય એ કેવું છે? પર્યાપ્ત છે. હવે આમ ઉપર છેલ્લી રીતે જોવા જઈએ તો અહીં આપણને દુર્યોધનનો કોન્ફિડન્સ દેખાય કે જો એ પોતાના સૈન્યને અપર્યાપ્ત ગણાવી રહ્યો છે અને ભીમસેન વડે રક્ષાયેલું પાંડવોના સૈન્યને પર્યાપ્ત ગણાવી રહ્યો છે, તો પ્રશ્ન એ છે કે પર્યાપ્ત અને અપર્યાપ્ત આ શબ્દના બે અર્થો છે. તકલીફ ત્યાં છે. અને ભલભલા મોટા મોટા વિદ્વાનો આની અંદર ગોથા ખાધા છે કે પર્યાપ્તનો શું અર્થ કરવો ને અપર્યાપ્તનો શું અર્થ કરવો. તો પહેલો એક અર્થ છે પર્યાપ્ત એટલે પૂરતું, પૂરતું અર્થાત સમર્થ. અને અપર્યાપ્ત એટલે મર્યાદિત, જેની શક્તિ મર્યાદિત છે તેવું. અને બીજો પાછો આ જ શબ્દનો અર્થ છે પર્યાપ્ત એટલે જે પૂરતું નથી તેવું મર્યાદિત, અને અપર્યાપ્ત એટલે અમર્યાદિત. તો હવે દુર્યોધનના મનમાં શું ચાલી રહ્યું છે? એ પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશે શું કહી રહ્યું છે? અનેક વિદ્વાનોએ આ બે શબ્દોની ચર્ચા કરી છે, પણ એ બધી વાતો આપણે જવા દઈએ કારણ કે વિદ્વાનોની વાતો છે. આપણે તો દુર્યોધનના મનને ઝાંકવું છે, એ પ્રયત્ન કરવો છે કે દુર્યોધનના મનમાં શું ચાલી રહ્યું છે. તો શું કહે છે કે ભીષ્મ વડે રક્ષાયેલું અમારું સૈન્ય એ અપર્યાપ્ત છે, અને ભીમ વડે રક્ષાયેલું પાંડવોનું સૈન્ય એ પર્યાપ્ત છે. હવે આ શબ્દોમાં જ ખરો ખેલ છે. કેમ કે જ્યારે કોઈ રાજા પોતાના સૈન્યની વાતચીત કરતો હોય, કોઈ પણ સૈન્યની વાતચીત કરતો હોય, તો સૈન્યને કોના દ્વારા રક્ષાયેલું માને? પોતાના સેનાપતિ દ્વારા રક્ષાયેલું માને. અને એ રીતે કૌરવ સૈન્ય એમનો જે સેનાપતિ હતા ભીષ્મ પિતામહ, એમના વડે રક્ષાયેલું છે. એટલે ભીષ્મ વડે રક્ષાયેલું અમારું સૈન્ય અપર્યાપ્ત છે એમ વાતચીત કરે છે. એ તો જો કે સમજ્યા. પણ હવે પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે કે પાંડવોનું સૈન્ય એ ભીમ વડે રક્ષાયેલું છે એમ કેમ કે છે? અહીંયા જ મોટો ખેલ છે. કારણ કે ભીમસેન તો કોણ છે? પાંડવ સેનાનો, પાંડવોમાંનો એક પાંડવ છે, એક યોદ્ધો છે. એ સેનાપતિ નથી.
ખરેખર પાંડવ સેનાનો સેનાપતિ તો કોણ છે? દૃષ્ટદ્યુમ્ન છે. તો દૃષ્ટદ્યુમ્નનું નામ દેવાના બદલે એને ભીમસેનનું કેમ નામ દીધું? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. અને આમાં જ પર્યાપ્ત અને અપર્યાપ્તનો અર્થ છુપાયેલો છે, જે દુર્યોધનના મનમાં ચાલી રહ્યો છે. વિદ્વાનોએ એનો એક ઉપાય એવો પણ બતાવ્યો છે કે ભાઈ, એ દિવસે એક વિશેષ પ્રકારનો વ્યૂહ ગોઠવાયેલો અને એ વ્યૂહની જવાબદારી એ દિવસે ભીમસેનની હતી. એટલે ભીમસેન એ વ્યૂહની રચના કરનારો હતો અને એનું રક્ષણ કરનારો હતો. એટલે દુર્યોધને એનું નામ દીધું. આમ આ સ્વીકારી શકાય એવો જવાબ છે. પણ દુર્યોધનના મનમાં કંઈક જુદું ચાલી રહ્યું છે. આપણે દુર્યોધનને તપાસવું. દુર્યોધન કેમ આવું? તો બહારથી આપણને એમ લાગે કે દુર્યોધન કેટલો કોન્ફિડન્ટ લાગે છે, પણ એના આ જ શબ્દો બતાવે છે કે પોતે અંદરથી કેટલો કન્ફ્યુઝ છે. કેમ? એક બાજુ પોતાના સેનાપતિનું નામ બોલે છે, ભીષ્મ પિતામહ, તો પાંડવોના સેનાપતિનું નામ નથી બોલતું. એને તો સામે ભીમસેન દેખાય છે. એનું એક કારણ પણ છે કે દુર્યોધન પોતે ગદા યુદ્ધનો માહેર માણસ છે અને સામે ગદા યુદ્ધમાં એની ટક્કર આપી શકે એવો ભીમસેન છે. એટલે એને પોતાનો દુશ્મન જ સામે દેખાય છે. આ પણ એનો એક જવાબ છે. પણ દુર્યોધન કઈ મૂર્ખ નથી. એ સમજે છે કે સૈન્યની દૃષ્ટિએ ભલે અમે મોટા આવીએ, સૈન્ય બળ ભલે અમારી પાસે વિશાળ હોય, પણ ધર્મ, એકતા અને શ્રી કૃષ્ણનું માર્ગદર્શન, આ ત્રણ પાંડવ સેના તરફી હોવાથી એમનું પલડું અમારા કરતા ભારે છે. હવે જરા બીજી રીતે વિચારીએ દુર્યોધન કે દુર્યોધન આમ તો ભીષ્મ પિતામહનું માન રાખતો હતો, બહારથી એમને માન આપતો હતો, પણ એ અંદરથી જાણતો હતો કે આ મારા કરતા પાંડવો પ્રત્યે વધારે પ્રેમ વાળા છે અને માટે એમને સાચવવા બહારથી માન આપતો હતો. અંદરથી તો એમને તિરસ્કાર થતો. કાં તો પાંડવ પક્ષી જ છે અને ગમે એટલું કરીશું, અમારા ત્યાં રહે છે, બધું જ કરે છે, પણ એ તો પાંડવોનું જ રાખવાના. આ એના મનમાં જે તિરસ્કાર હતો, એ તિરસ્કાર પણ અહીંયા રજૂ થઈ ગયો છે. એના મનની જો વાતચીત કરવા જઈએ તો એના મન પ્રમાણે એવું કહી રહ્યું છે કે જુઓ, વૃદ્ધ થઈ ગયેલા એવા ભીષ્મ પિતામહ વડે મારું સૈન્ય રક્ષાયેલું છે અને માટે એ અપર્યાપ્ત છે, એટલે પૂરતું નથી. જ્યારે બીજી બાજુ ભીમસેન વડે રક્ષાયેલું એવું એ પાંડવ સૈન્ય છે અને માટે પૂરતું છે, સમર્થ છે. હવે મિત્રો, અપર્યાપ્ત અને પર્યાપ્તનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ ગયો. એટલે કે અહીં દુર્યોધન બહારથી પોતે કોન્ફિડન્ટ વાળો છે એવું બતાવવા પ્રયત્ન કરે છે, અંદર પોતે કન્ફ્યુઝ છે અને એ એના શબ્દો બતાવે છે. તો આ શ્લોક ઉપરથી આપણે શું શીખવાનું છે? તો આ શ્લોક ઉપરથી આપણે શીખવાનું છે કે સૈન્યમાં હંમેશા સંખ્યાનું બળ મહત્વનું નથી. એમનામાં એકતા જોઈએ અને કોઈ ચોક્કસ યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન જોઈએ. આ બે વસ્તુઓ હોય તો નબળું સૈન્ય પણ મોટા મોટા સૈન્ય ઉપર ભારે પડી શકે છે. પાંડવોમાં હતું. બીજું કે મહાભારતનો સિદ્ધાંત છે યતો ધર્મસ્તતો જય. જ્યાં ધર્મ હોય ત્યાં વિજય થાય. તો દુર્યોધન તો પોતે જાણતો હતો કે અમે ધર્મના માર્ગે નથી,
અને પાંડવો ધર્મના માર્ગે છે. અને ધર્મના માર્ગે આ બધા આવેલા હોવાથી પાંડવોનું સૈન્ય એ એકતાવાળું સૈન્ય છે. અમારા તો બધા ઉછીના લાવીને ભેગા કરેલા છે, અથવા તો કહો કે એકબીજાની સરબાસરમીથી આવેલા લોકો છે. એમાં કોઈ એકતાનું કોઈ ગણિત નથી. જ્યારે પાંડવોનું સૈન્ય એકત્ર છે અને માટે એ સમર્થ છે, કારણ કે એની પાસે કૃષ્ણ ઉભા છે, કૃષ્ણનું માર્ગદર્શન છે. અને જ્યાં કૃષ્ણ જેવા કાબેલ નેતાનું માર્ગદર્શન હોય એ સૈન્ય એ ચોક્કસ શક્તિશાળી વિશેષ બની જાય. તો આ શ્લોક આપણને શીખવે છે કે માત્ર સૈન્ય બળ વધારે હોય એ પૂરતું નથી. સૈન્યમાં અંદરનો આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ, એકતાનો ભાવ પણ હોવો જોઈએ. અને બીજું કે જે માટે લડી રહ્યા છે એ સત્યનો માર્ગ હશે તો એમને લડવાનો વધારે ઉત્સાહ રહેશે. પણ જો અધર્મનો માર્ગ હશે તો એક દિવસ તો એમને એમ થશે કે અમે ખોટું કરી રહ્યા છે. તો આના ઉપરથી આપણે એ શીખવાનું છે કે બહારથી ગમે એટલા માણસ કોન્ફિડન્ટ વાળો દેખાતો હોય, પણ ઘણી વખતે અંદરથી ડરેલો પણ હોય અને પોતાના ડરના કારણે એ બૂમો પાડતો હોય અને અમે જીતી જઈશું, અમે જીતી જઈશું એમ કરતો હોય, પણ અંદરથી એને ડર હોય ક્યાંક હું હારી જઈશ. તો આ દુર્યોધનમાંથી આ શીખવાનું છે. બીજું કે નાયક કેવો હોવો જોઈએ? જો એ ખરેખર ડર વાળો હોય, એને કોઈ ડર લાગતો હોય તો નિખાલસ રીતે પોતાના સૈન્ય સાથે એની ચર્ચા કરવી જોઈએ, એટલો પ્રામાણિક હોવો જોઈએ. પણ દુર્યોધનને બીક છે કે એક તો આ પાંડવ પક્ષી લોકો છે, પરાણે મારા ત્યાં આવીને ઉભા છે, અત્યારે મારા પક્ષમાં લડી રહ્યા છે, અને જો કંઈક મારી આ વાત બહાર ખુલ્લી પડી જશે તો એ લોકો પાછા કદાચ પાંડવ પક્ષી થઈ જાય તો આ એક છુપો ડર છે. અને છુપા ડરના કારણે એ બહારથી પોતે બહુ જ પોતાનું સૈન્ય શક્તિશાળી છે એમ બતાવી રહ્યો છે, પણ અંદરથી એને ખબર છે કે મારું સૈન્ય નબળું છે, કેમ કે એકમત નથી, એમનામાં ઐક્ય નથી. અને બીજું કે એને કોઈ ચોક્કસ માર્ગદર્શન આપનારો વ્યક્તિ નથી. જે લડનારા બે મુખ્ય યોદ્ધાઓ જે છે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય, એ બંને તો પાંડવ પક્ષી છે. અમારું કોણ? પ્રશ્ન એના સતાવી રહ્યો છે. અને એનો ડર જ, એ માનસિક ડર એ આ 1:10 અંદર એ ઉજાગર કરે છે. અને બહારથી તો આપણને એવું લાગે કે દુર્યોધન ખૂબ જ આત્મવિશ્વાસથી બોલી રહ્યો છે, પણ એ ખરેખર અંદરથી ડરેલો છે અને ડરતો ડરતો આ વાતચીત કરી રહ્યો છે. માટે હવે જો આ શ્લોકનો અર્થ કરીએ તો એવો અર્થ થાય કે ભીષ્મ જેવા વયોવૃદ્ધ એવા સેનાપતિ દ્વારા રક્ષાયેલું અમારું સૈન્ય અપૂરતું છે, અથવા મર્યાદિત છે, અને ભીમ જેવા ઉત્સાહી એવા પાંડવો દ્વારા રક્ષાયેલું એવું આ પાંડવ સૈન્ય એ ખરેખર સમર્થ છે, પૂરતું છે. આ ડરને છુપાવવા માટે જ એ પોતાના ગુરુ પાસે ગયો છે, દ્રોણાચાર્ય પાસે ગયો છે, અને એમની પાસે જઈને આ બધી વાત કરી રહ્યો છે. પણ એ ડર છેલ્લે આ 1:10 અંદર એ પ્રગટ થઈ જાય છે, એ દ્યોતિત થઈ જાય છે, એ પ્રકાશિત થઈ જાય છે. મિત્રો, તમને જો આ બધી વાત ગમી હોય તો આ વિડીયોને સંપૂર્ણ રીતે જોજો અને એને લાઈક અને શેર કરજો, અને જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો આવજો મિત્રો, સર્વે દ્વારા જય શ્રી કૃષ્ણ.